હું દુખી જાઉં, મને હાથ છે ને આમ કળવા માંડે છે. ભેં તો એને ઘડીકમાં આવડીને થોડીક વાર લાગે, થોડીક પ્રેક્ટિસ કરવી પડે. તો નવું મોડલ છે યાર 2026નું, જોતા ઓલરેડી આવડતું નહીં તો આવે છે ને આપણે શીખવાનું હોય, આવડે કે ન આવડે એમ. પહેલાંનું ઠાળિયું કેટલા વર્ષ પહેલાંનું, 35 વર્ષ પહેલાંનું. આમ તો ને અમે છે ને ચારે ભાઈ ને આ ઠાળિયામાં મોટા છે, નાના હતા ને યાર એવડા છે ને તાવ ત્યાં મોટા છે. તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો જોઈ દો કદાચ જેમાં તો ફરવા અમારા નવા વિડીયોમાં તમારા બધાને ચોક છે ને આવે ને સવારમાં છે ને વાગી જશે 8-9 યાર. તો આપણે છે ને જે આ ખેતર છે ને યાર ચારે બાજુ ને આપણે તાર પેન્ચિંગ કરવાનું. તો અમારા કાંજીભાઈ જો કૂટા બુટા નાખે મસ્ત મજાના, અડધા કૂટા આપણે ને કાલે નાખી દીધા. તો આજે છે ને આજે તાર છે ને યાર આ ફીંડલા મતલબમાં 4 કિલો તાર છે. તો આને છે ને એક કાઢવા પડશે. આજે એને અહીં લઈને નોખા કરવા પડશે. એ ને આપણે થાંભલે બામલે બાંધીને આમ ખેંચશું ને એટલે મસ્ત મને નોખા પડી જાય. તો એવી રીતે બધા એને એક અલગ કરવાને પછી ને ગ્રેડિયું તો ઓલરેડી બાંધવાનું બાકી થોડી બાંધ્યું છે અને બીજું ગ્રેડિયું બાંધી ચારે બાજુ ને ખેતરની ચારે બાજુ આપણે તાર પેન્ચિંગ કરી નાખવાનું હોય, કેમ કે ને રોજ ને બહુ ખબર આવે એટલા માટે પછી ઝટકાઝટ મૂકવું પડે. તો હાલો આપણે ફટાફટ છે ને તાર ને એવું કાઢી નાખીએ. ને આમાં ગરેડીઓ થોડી ઘટે એમ હતી તે પછી ગરેડી લેવા એ બીજી થોડી ઘણી હેસીએ એ બધી આપણે આમાં કાંજીભાઈ બાંધે. પછી પા તાર આમાં જે છે કોક એનું બધા હેરખા કરવા પડશે ને કાઢી ગયેલા એને આપણે હકેલ લેવાના છે. તો એવું છે બધું ને આગળ હાલો વિડીયોમાં બને રહેજો. તો ત્યારબાદ આપણે કેવી રીતે કાઢીએ આમાં કેવી રીતે કાઢીએ તમને હું આગળ કહું બતાવું. તો કેટલું બધું ઘોસળો જવું મતલબ આ વાયરની જેમ વીંટોળેલા હોય તો આને કેવી રીતે કાઢવા હું તમને બતાવી. આગળ એમને તો કંઈ નીકળે નહીં. તો આપણે કેવી રીતે કાઢીએ બતાવી ને આપણે છે ને તાર બારે ને મસ્ત હકેલતા ને એવું કરતા બધું ને આમાં એને ગ્રેડિયું બાંધી જોઈએ થોડીક બધી. હજી અમે થોડીક બાકી ને આમાં સીતાફળ ને કોક આવી ગયો તમને બતાવું છું. મસ્ત મને સીતાફળ આવી ગયા અત્યારે આવે કે ન આવે જરી કમેન્ટમાં કહેજો. ને પોપિયો શેર પૂરો થઈ ગયો યાર. નાળી લોકોને એવું મસ્ત નહીં બધું પણ પાણી થોડુંક ઓછું પડે. એ ચામડાના હજી મોર આવવાનું ચાલુ છે. જો મોટા ચામડા અહીંયા જરા કોક છે યાર, અહીંયા જરા પાણી વિનાના બહુ વધતા નહીં. તો એવું છે ને આમ ઝાડ શું યાર તારે ને આમ ઘૂસવા જઈને બધે કંટાળી ગયો હકેલીને બધું વહેલા ને એવું બધું હતું. આમાં સાફ બાફ કરવું પડશે. હજી ગુંદો છે, આંબો છે, કેરીયું બેરીયું નહીં આવી હજી, પોર આવે તો કદાચ. એવું છે કંટાળી ગયા હવે યાર તાર હકેલી ઘોસડું થઈ ગયું યાર બધું ઘોસડું એટલે કંઈ મજા ન આવી. ને અહીં લીંબુડી છે તો એથી નાળી તળીએ ભેગી. આ શું છે જરીક તમે કોમેન્ટમાં કહેજો આને શું કહેવાય એમ. મને નામ આવડતો પણ યાર ભૂલાઈ ગયું યાર. કાંટા કેટલા છે તો આમાં લાકડ આ બધા ને કાંટા છે લાગતું તો છે મસ્ત વસ્તુ. શું છે જરીક તમે કોમેન્ટમાં કહેજો પછી હું તમને એનો જવાબ દઈ હાસો શું છે એમ. તો આપણો કવો છે, કવામાં કંઈ પાણી લાટે છે નહીં. હું બતાવું કેટલું પાણી છે. બપ્પા એટલું કંઈક પાણી છે યાર. તળિયું બળિયું દેખાતો નહીં કેમ કે ને સૂર્યનો પરકાય છે ને હમો થોડોક પડે. અને આ છે ને આપણે જુગાડ કરેલો નાની મોટર નાખેલી નાની પોપની આવે ને એ ત્યાં ડીશ ઉપર ફરે ભાઈ ના 2-3 બેટરી છે. તો એની ઉપર છે ને આ મોટો જોડો નાખેલો ફરે ને એ ને આમાં ભાઈ ટપક મેગેલી છે. તો ટપકમાંથી ઠેઠ આમ બધી પાણી જાય મસ્ત મનું પી જાય. તો નહીં લગાશ નવો દિવસ એવું છે ને પાવ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. નાસ્તો બસ્તો કરીને પડશે ને ભાઈ હશે યાર મસ્ત એવા ઢાળિયામાં. તો આપણું છે ને જૂનું ઢાળિયું છે ને અહીં મારા બાની નળિયા થોડાક સાફ કરવાને ઓલું પહેલાં આપણે બનાવી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે ને આ ઢાળિયું આપણે બનાવવાનું કામ પછી ચાલુ કરી દઈએ. તો બનાવેલું હતું જ તે પણ આમાં ને જ્યાં ખપેટનું વાહડા ને એવું છે ને એ બધું કંઈ ખડી ગયેલું છે. અહીંયા થોડોક આ વાહડો હળી ગયેલો આવે તો કાંજીભાઈ માથા ચડેલા હોય એ બધા નળિયા અંબાવે છે નીચે ને અહીંયા હળી ગયેલો હોય ને આમાં બધે બાખડા પડી ગયા ને અહીં દિવાલનો તવડો પડી ગયો કેવડો મોટો એમ પછી વસાળ થાંભલી જવું બધું. પહેલાંનું ઢાળિયું કેટલા વર્ષ પહેલાંનું 35 વર્ષ પહેલાંનું હા વધારે. આમ તો ને અમે છે ને ચારે ભાઈ ને આ ઢાળિયામાં મોટા છે, નાના હતા ને એવડા છે ને તાવ ત્યાંમાં મોટા છે. હવે તો થોડું કંઈક સારું ઝૂપડું બોપડું બનાવેલું બધી. તો મારો જન્મ હે ને આ ઢાળિયામાં જો કેટલા વર્ષ છે વિચાર તો કરો તમે. તો આ થાંભ લે ને એવી ને એવી છે હેડી નથી. તો એવું છે બધું. તો આપણે હે ને નળિયા બળિયા ઉતારી લઈ ને નવું ઢાળિયું મસ્ત મનું કરી નાખીએ. પા જ્યાં વાંડા ને એવું છે ને અલગથી બદલાવાના છે આપણે. ને આ જે વાંડા છે એ તો બધા સારા છે જો મસ્ત મજાને આ થાંભ લે હારી. તો અમે જે ભાંગલા ટૂર લાવે ને એ બદલાવાના છે. બીજા એને ઈજથી મતલબ ખર્ચો કાંઈ કરવાનો નહીં જે છે એનું ઈજથી રોડી નાખવાનું આપણે. તો આ લોકો જે નળિયામાં આપણે લેતા જઈએ આપણે ઉષા ને એટલે અંબાઈ દઈએ. તો આમ અહીં છે ને ખડક તો થઈ તો આવી રીતે કંઈક મેકી દેવાના ધીમે ધીમે મેકવાના કરીને ભાંગી જાય. પા
અત્યારે ભાવ નળિયા ને બહુ મોંઘા થઈ જાય, બહુ એટલે મળશે ને નળિયા હાંસવીને મેઘમાં પડે તો ને આ બધું સાફ કરવું પડે ને કે ભાઈ સોમાં આવે ને પાણી આવે તો એવું છે બધું આમાં ને મતલબ અત્યારે તો આમાં રહેતા નહીં આપણે કાંજી કામ બતાવીને આપણે લેતા જઈએ આ ખાલી ને સામાન ને એવું પીડ્યું છે આમાં ભંગાર હોય ને કબાટ ને બબાટ ને આ બધું ભંગાર હોય ને આમાં પીડ્યું રહે કેટલું બધું આપણે નાખેલું હોય તો હાલો આપણે એને ફટાફટ નળિયા બળિયા ઉતારી લઈએ અને આપણે નળિયા બળિયા મસ્ત મને ઉતારી નાખ્યા છે ને હવે ને વાળ અને ઉસી બદલાવવાનું છે બધું ને જે નળિયા ચાપ બાપ કરી નાખે એટલા કરી નાખાય એટલે બધું અંદર છે ને એ બધા છે ને બાકી છે ચાપ કરવાનું તો આપણે હજી તો વાળ ટ્રાન્સફર કરવા પડશે થોડાક જો અહીંયા છે એ મસ્ત મને બદલાઈ નાખ્યો તો હોય ને 1 રૂપિયાનો ખર્ચો નથી આ ટાળિયાની અંદર ખાલી સૂકું લેવા કેટલા લેવી ખબર નહીં આ સૂકું લેવા ને એનો ખર્ચો હોય ખાલી આપણે નળિયા બળિયા સાફ મસ્ત મને કરી નાખ્યા હવે ને આપણે ચા પાણી પીવાના પહેલાં તો પાણી લઈએ પછી ચા પીએ ચા બા મસ્ત બની ગયો કમ્પ્લીટ તો અમારા ભાભી ચા લઈને આવી ગયા દૂધે લેવા એ ગટિયાટું મારે ગટી દૂધ પીવો ને કે ગરમી યાર બહુ હોય પંખો ભરે તો યાર ગરમી થઈ બહુ શું કરવું બોલો આ તો આપણે ને ફટાફટ ચા પાણી પી લઈએ બીજી બા વાણા બાણા કંઈક હરખું કરવાનું યાર તો કરીને પછી નળિયા પાસે ચડાવવા મળશું તો ફટાફટ ચા પાણી પી લઈએ આપણે છે ને વી વર્ષે ખોટવડા કેમ કે છે ને અહીંયા જમીન આપણે રાખેલી એટલે કે ભાગ રાખેલો છે યાર 24-25 વીઘા તો અત્યારે તો આંબા ને એવું છે બધું આંબામાં કેરી હતી ઓલરેડી ને કોરિયું થઈ ગયું પવન છે ને બહુ છે એટલા માટે છે ને આપણે આંબાની ઓથારે રહીને વિડીયો ઉતારીએ ને તમને કહેવાનું તો યાર કેમ લાગે આપણે ચેનલ હાલ છે કે નહીં હાલે યાર એ આપણને કંઈક ટપો પડતો નહીં ને વિડીયો કે યાર બરોબર હાલતા નહીં 50-60 વ્યૂ આવે તો આપણે તે વિડીયો બનાવીને કંટાળી એમ થાય કે ચેનલ હાલતી નહીં તો યાર વિડીયો શું ઉતારવો હોય તો એટલા માટે તમે બધે કોમેન્ટમાં કહેજો વિડીયો ઉતારું કે ન ઉતારું એમ બંધ કરી દો હાવ તો એવું છે બધું ને અહીંયા છે ને આપણે ભાગ રાખેલો છે કેમ કે ઘરની જમીન ઓલરેડી છે નહીં આપણે એટલા માટે એને ભાગ રાખવો પડે તો આજે મોટો ભાઈ એવા હતા તો આપણે પાસે એને વી એવા કેમ કે ના અહીંથી જ કામ હતું ઘણું બધું તમે આગળ વિડીયોમાં જોયું છે ટાળિયું બાળિયું બનાવવાનું કામકાજ ચાલુ હતું એ કામ મેકીને આપણે વી એવા કેમ કે ને અહીંયા કામ તો યાર તો વાળેથી તાત્કાલિક કાપી નાખે આપણે કાપી નાખે એટલે કે ગામમાં જાય ને કપાવી નાખે એમ આ જ કે આપણને આવડે નહીં ને આમાં છે ને ઓલરેડી છે ને છાક ઓલરેડી પાડી નાખેલા તો આમાં છે ને હજી કપાસ રોપવાનું થાય ખેડૂત બિયારણ લાવી દે પછી તો એવું છે ને માંડવીને એવું વાવવાનું તો જે વાર છે ઘણી બધી તો આમાં થોડેક બધી કપા ને બાકી બીજી ઓલી સાઈડ જમીન છે એમાંથી માંડવી તો એવું છે ને કપા કેવી રીતે ચોપીએ ને કયું બિયારણ લાવીએ એ બધું તમારે જોવું હોય તો આગલા વિડીયોમાં આવી છે કેમ કે જે હમણાં કપાસ સોંપવાનો નહીં તો આગલા વિડીયોમાં જોવું હોય તો કોમેન્ટ કરજો કેવી રીતે ચોપીએ કેવી રીતે પાઈએ એવું બધું જોવું હોય તો કોમેન્ટમાં કરજો ને બધા મિત્રો સપોર્ટ કરજો યાર પ્લીઝ એવું છે બધું તો ખેતીના વિડીયો તમને ગમે કે નથી ગમતી એ જ રીતે કોમેન્ટમાં કહી દેજો તો સપોર્ટ કરતા જાઓ નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દો યાર ને હા કહેતા રહેજો કે વિડીયો બનાવી કે ન બનાવી એમ તો હાલો મળીએ પછી અહીંયા છે ને આપણે બે બે ઊભી છે કંઈક ને અમારે રવિ બવી છે ને નામ પડ્યું છે રવિ તો નવું મોડલ છે યાર 2026નું તો એનું નામ પડ્યું છે રવિ ને ક્યારે નહીં એને ધવરાવા લઈ ગયા અમારા મોટભાઈ તો એને કંઈ ધાવતા બાવતા જે આવડે નહીં કંઈ તો આપણે છે ને દોતા ઓલરેડી આવડતું નહીં તો આવે છે ને આપણે શીખવાનું હોય આવડે કે ન આવડે એમ તો અત્યારે તો અમારી પત્ની રવિ ધાવે છે ને કંઈ મોટો ગટ્ટો છે તો હવે આ ને મોટી થઈ ગઈ બહુ બધું 2024નું મોડલ લીધું આ નવું મોડલ બાઈક હા નવું 2026નું 5મા મહિના મસ્ત પાડી ગયો કેમ પણ ફીના આવી ગયા તો મોટી હવે દૂધ આવ્યું છે એવું લાગે તો આ છે ને આપણે ને દોતા શીખવાનું એની પેલા ટ્રાય મારી થોડું દૂધ આવતું પણ આપણને બહુ આવડે નહીં તો કુલદીપભાઈ કાંઈક ટ્રાય મારે પરકેશભાઈ કે આંસળે પકડાય નહીં કા એ મારા ભાભી ને મોટભાઈ એ દોવે બાકી એને આપણે શીખીએ આગળ પાડી બાડી તાવી લઈ પછી ટ્રાય મારીએ કેમ થાય આપણે ને એકાથી આવડે બીજાથી તારો આવડતું નહીં પહેલાં એકાથી ટ્રાય મારીએ આવડે કે ન આવડે એમ પછી બીજાથી શીખશું તો હાલો ધવરાઈ લે પછી ભાવ બતાવું તમને તો આવડે તો અમારા ભાભીને અર્ષિતભાઈને દો મેળે મસ્ત હોય ને એનાથી તો આમ કેટલું દૂધ આવે હું આગળ દોતો દાર જરી ક્યારેક તો ખેડે ન હોય તો અમારા ભાભી દો છે એનો તો મસ્ત બે હાથ આવડે હું ડૂકી જાઉં મને હાથ છે ને આમ કળવા માંડે છે ભાઈ કંઈ દોઈ કે હેલી નહીં ભાઈ દૂધ આવે તો આવે જાય ન આવે તો પછી ક્યારેક માથે ચડી જાય માથે આવમાં ચડી જાય આમ કંઈ તો પહોંચી જાય વાંધો ન આવે કાંઈ આ બે બધું દોવા ન હતી કોઈ બોલે બધું અર્ષિત તો એને રગું ચડી જાય બરાબર પડે આમાં તો ફુવારો થઈ જાય કાચમાં તમારા ખીરું રહી ગયેલું હોય
કીધું થઈ ગયેલું એક આંસોમાં લે ને ફુવારો છે આપણે પોપમાં કેમ ફોર છે એમ લો એને ઘડીમાં કીધું દોઈ લઈએ બે બાજુ લો એક બાજુ ટક્કર લઈને બધું ડોલ આમ કોઈ નહીં દોતો હોય હું તો એવું છે બે બાજુ બધા દોવે આ મને પોદોડી બેન એ બાજુ રવિ તવા જવું કે હા જવું એમ તો એવું છે તો હાલો ફટાફટ આપણે શીખી કરી કુલદીપભાઈ દેવો જો તમે કુલદીપભાઈ ન આવડે એટલે ભાઈ ખોટું સોરી જાય તમારું તું તો બહુ દબા ભાઈ કુલદીપભાઈ બહુ દબે જો આમ કેમ દૂધ આવે તો આવેલા નકર નહીં આવતું આમ શિફ્ટી ન આવે એમ અરે તો એવું છે બધા શીખે અમારે તો આમ ત્યાં વિષયમાં પડી જાય બધા કરે હું ગઈ એવું છે તો આપણે બધા શીખીએ ધીમે ધીમે કુલદીપભાઈને આવડી જાય એવું લાગે ભેં તો એને ઘડીકમાં આવડીને થોડીક વાર લાગે થોડીક પ્રેક્ટિસ કરવી પડે તો એવું છે આપણે એને 2 3 4 5 હેડ પડી પણ ઘડીકમાં આવડે નહીં યાર વાર લાગે એમ આવડી તો જાય પણ વાર લાગે હજી થોડાક દી આપણે ટ્રાય મારીશું એટલે એક હાથે તો ફાઇનલ આવડી જ જાય તો એવું છે ને ઓલા 2 જણાને વધારે આવડે તો ભેં પાઈ મોટી એટલે એકલાથી દોવાય નહીં એટલા માટે એને 2 જણાને તો રહેવું જ પડે તો એવું હોય ને બધું એ પકાતાર કંઈ કેવું છે ને મિત્રો હે ને ભેંસ દોવી હેલી નથી અને હે ને તમને કેટલા જણાને ભેંસ દોતા આવડે અને આખી દોવાય કે ન દોવાય એ કોમેન્ટમાં જણાવી પંકજભાઈ કે એમ એકલો એક ભેં દોઈ લે કે ન દોઈ લે મોટી ભેં હોય તો